જેતપુરમાં બેંક ખાતા ધારકો સાથે છેતરપિંડી કરનાર ઠગ બેંક કર્મચારી જેલના સળિયા પાછળ ધકેલાયો છે। પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા તેના 3 દિવસમાં રિમાન્ડ મેળવાયા છે। આરોપીએ બેંકના મહિલા ખાતેદાર અને સિનિયર સિટીઝનોના ઘરે જઈ મોબાઈલમાંથી ઓટીપી મેળવી મિત્રના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। પ્રદીપ ભીખુભાઈ વાળા કે જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ। રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો। ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં સહ આરોપી છે। તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા। એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે। તો આ તરફ તાપી જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થશે। કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। 26મીએ બાજીપુરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે। 26મીની પૂર્વ સંધ્યાએ વ્યારામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। બાજીપુરા ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પોલીસ પરેડ, માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે। તો આ તરફ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે। પ્રાણીઓના આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જામનગરના રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રાણી સંગ્રહાલયને આફ્રિકન પ્લેન ઝીબ્રાની જોડી પ્રાપ્ત થઈ છે। આ ઝીબ્રા આફ્રિકા ઉપખંડના બોત્સવાના વિસ્તારમાં જોવા મળે છે। શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયું છે। આ જો આફ્રિકન પ્લેન ઝેબ્રા છે અમે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી ગિફ્ટમાં મેળવ્યો છે અને આ જો ઝેબ્રાનો એક પેર છે આ પ્રવાસીઓ માટે એક અનોખો આકર્ષણ ઊભો કરશે। અન્ય સમાચાર પર નજર કરીએ તો ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશનનું આયોજન અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોફેસ્ટનું આયોજન કરવામાં આવશે। 21થી 24 જાન્યુઆરી સુધી રોબોફેસ્ટનું આયોજન રોબોટિક્સ સ્પર્ધાના 100 જેટલા રોબોટ પ્રદર્શિત કર્યા। વિદ્યાર્થીઓમાં રોબોટિક્સની જાગૃતિ લાવવા પ્રયાસ ભારતની જાણીતી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પણ જોડાયા। રોબોટ્સ વિજેતાને સીએમના હસ્તે 5 કરોડનું ઇનામ પણ આપવામાં આવશે। વિકસિત ભારત અને ગુજરાત તરફ વિકસાવવા માટે રોબોફેસ્ટનું આયોજન સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના રોબોટ્સનું કોમ્પિટિશન કરવામાં આવ્યું છે અને અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ પણ લીધો છે અને જરૂરી એવું દેશ માટે સહાયરૂપ થઈ શકે તે પ્રકારના આયોજન અને વિકસતા ગુજરાત અને ભારતની સાથે સાથે એક નવું ઉદાહરણ અને આવનારી પેઢી માટે જે રોબોટ કેટલું મહત્વના છે, સાયન્સ ટેકનોલોજી કેટલી આગળ છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે। ત્યારે અવનવા રોબોટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે। આ રોબોટ આખું કેટલું ઉપયોગી બને છે, કેવા પ્રકારના તમારા દ્વારા પણ રોબોટો અહીંયા કોમ્પિટિશનમાં મૂકવામાં આવ્યા છે? અમે અગાઉ પણ રોબોફેસ્ટ 1, 2, 3માં પાર્ટિસિપેટ કર્યા હતા, જીત્યા હતા। પણ ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે એટલા માટે થઈને ખેતીમાં ઉપયોગી બને સ્પ્રેઇંગ પેસ્ટિસાઇડ છાંટવા માટે એટલા માટે અમે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી આવ્યા છે અને આ ડ્રોન બનાવ્યો છે જેની 50 કિલો કેપેસિટી છે, જેથી કરીને જ્યારે પણ ખેડૂતને પેસ્ટિસાઇડ છાંટવા છે, પાણીનો છંટકાવ કરવો છે એ બી બચાવીને એક જ જે જરૂરી માત્રામાં હોય એટલો જ ઉપયોગ કરી શકાય એ રીતનું આનું ડિઝાઇન કેલ્ક્યુલેટ કરી છે અને ટોટલ 50 કિલો સુધીની છે જે અહીંયા કોમ્પિટિશનમાં મૂકવામાં આવ્યા છે। એગ્રીકલ્ચર રોબોટ છે કે જેમાં દરેક ખેડૂતને સરળતાથી પાણીનો છંટકાવ થઈ શકે તે પ્રકારના રોબોટનું આયોજન છે તૈયાર કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે તમામ બાબતોના રોબોટોનું એક આયોજન છે તૈયાર કરવામાં આવ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।